સાહેબ ગાંઠોવાળી ખાંડ ખાધી છે, રેશન કાર્ડની, પામોલીન તેલ ખાધું છે, ઘરમાં બે પ્રાઇમર્સ હોય, એક ડિબેટવાળો ને એક ધમાલિયો, એટલે નાડું કાપી કાપીને ડિબેટો ચડાવવાની, અને બીજો કોઈ મહેમાન આવે તો આમ પીન મારે તો ભમકો થાય. 3 સાંધાવાળી સાડી પહેરે મારી બા, પણ મોઢા પર જાણે કરોડપતિની વાઈફ, કસ્તુરબી લાલભી ફેમિલી એવું. એટલે હું મારી બાને ઘણી વાર પૂછું આપણે ગરીબ કેમ છે, એટલે મારી બા બહુ સરસ જવાબ આપે કે જો બેટા, આપણે ગયા જન્મમાં સારા કર્મ નથી કર્યા ને એટલે ભગવાને ગરીબ બનાવ્યા, પણ હવે આપણે સારું કર્મ કરશું ને તો ભગવાન પેલું પૂરું થઈ જશે, એટલે આ લાઈનમાં આવી જશે. અને સાલું એવું આવ્યું કામમાં. હું ઘણી વાર મર્સિડીઝમાં બેઠો, ડ્રાઈવર ચલાવતો, તો ડ્રાઈવર 10 ગાડીઓ, તો આંખમાં પાણી આવી જાય કે ઈશ્વરની કેવી કૃપા છે. સાયકલ લઈને હું વેઇટરની જોબ કરવા જતો હતો 3 વર્ષ સુધી. સી ધ ગ્રેસ ઓફ ગોડ. પણ હું ત્યારે પણ બેસ્ટ કરતો. ઘરમાં ટેબલ નહોતું તો મારી બાની લગ્નની પેટી ઉપર હું ચાદર ઢાંકી એનું ટેબલ બનાવી, ગ્લાસ ઉપર સિલ્વર ફોઇલ લગાવીને પેન સ્ટેન્ડ બનાવતો, મસ્ત જોઈએ. નીચે ગાદી રાખતો, પેલા વાણિયાઓના શેઠિયાઓ ત્યાં હોય એવી ગાદી રાખતો, પાછળ તકીઓ બેસવા. તો મારા બધા દોસ્તો મારા ઘેર આવે, હાલો કે આ બધું મસ્ત રાખે છે. જે કર્યું તે બેસ્ટ કર્યું, અને બેસ્ટ કર્યા પછી ઈશ્વરે જે કોઈ પરિણામ આપ્યું, કોઈ દિવસ મરવાનો વિચાર નથી આવ્યો, સુસાઇડ કરવાનો વિચાર. ઇજ્જત ગઈ તો ગઈ. જ્યારે ભગવાન ઇજ્જત લેવાનું નક્કી કરે તો આપણી તાકાત છે બચાવી શકીએ? છે તાકાત? તો એમાંય ખુશ. અરે લોકો ભાડમાં જાય, તેલ લેવા જાય લોકો, અને ચૂલામાં જાય સમાજ. કેમ કે જ્યારે પડે ને ત્યારે કોઈ ઊભું નથી રહેતું બોસ, આપણે ઊભા રહેવાનું. પણ મેદાન છોડીને ભાગવાનું થતું નથી. ઈશ્વર પર શ્રદ્ધા કે એને આ પણ કરાયું છે તો કંઈ યોગ્ય કરાયું હશે, અને કાં તો હું ખોટા રસ્તે છું તો ભગવાને મને ઠેકાણે લાવવા કર્યું છે, માટે દુઃખી થવાનું થતું નથી. ત્રીજી વાત જે કહેવા માટે હું આજે અહીંયા આવ્યો છું, જેના માટે મેં આટલા સેમિનાર કર્યા. સાહેબ 2250 માંથી 2000 સેમિનાર ફ્રી કર્યા. પેટ્રોલના નથી લીધા, વિમાનની ટિકિટ નથી લીધી, આવવા જવાનું ભાડું નથી લીધું, હોટલનું નથી લીધું, અને અત્યારે 2 પૈસા લઉં છું તો એક સારા કામમાં વાપરું છું. અમારો ધંધો નથી, મારી ઓકાતથી વધારે આપ્યું છે. પણ આ જે ત્રીજી વાત છે ને, સૌથી મહત્વની વાત છે. જેને સફળ થવું છે, ચહેરો હસતો રાખો છે. ત્રીજો ધર્મ શું છે ખબર છે? રોજ મા બાપને પગે લાગો, ગુજરી ગયા હોય તો ફોટાને લાગો. સાહેબ તમારામાંથી કેટલા લોકો લાગો? જસ્ટ રેઝ યોર હેન્ડ. ઈમાનદારીથી 50%. થેન્ક યુ. જે લોકો નથી લાગતા એને પ્રણામ કે તમે સાચું બોલ્યા. સલાહ ઝુકેગા નહીં. પૈસા તો આપતા નહીં. આ દુનિયામાં માત્ર ને માત્ર મા બાપ જ ચાહે છે કે આપણી પ્રગતિ થાય, બાકી કોઈ ચાહતું નથી કે તમારી પ્રગતિ. બધા ઉલ્લુ બનાવે છે, બધા જ ઉલ્લુ બનાવે, અને એમને કોઈ સ્વાદ નથી બોસ. એક મા બાપ 4-5 છોકરાઓના પીછવાડા ધોઈને મોટા કરે, અને મોટા થયા પછી એ છોકરા એમ કે મમ્મી તને બોલતા નથી આવડતું, પપ્પા તમને બોલ, સલાહને પીછોડામાં ગોળી મારી દેવી જોઈએ. હું તો મારો દીકરો છે એને કહું છું, ભાઈ જીવ્યું ત્યાં સુધી કશું મળશે નહીં, ધર્માદાય કરી નાખું, હકડો હેરજે. બાપાએ કશું આલ્યું નથી, આ જાતે જ ઊભું કર્યું છે. તમને કહું છું, દીકરાઓને કશું આપશો નહીં, મને આપી દેજો, યુનિવર્સિટીમાં કામ આવશે. પૂછ સપૂત હો તો ધન ક્યુ સંચય પૂત. એને બી લેટ હિમ એન્જોય ધ પ્રોસેસ. એને ખબર પડવા દો. મુંબઈમાં આવીને 1 રૂમના ઘરમાં ભાડે રહ્યા છીએ બેટા, સીધો 3 બેડરૂમનો ફ્લેટ, 6 કરોડનો ફ્લેટ. પપ્પા જોડે 2 ફ્લેટ છે, એક ઓફિસ છે, આપણે મજા છે. શનિવારે બિયર, રવિવારે ગોવા ચડ્ડી ફૂલવાળી સ્લીવલેસ, મજા. મા બાપથી મોટો કોઈ દેવ નથી, ને મા બાપથી મોટું પૂજનીય દુનિયામાં કોઈ નથી. સાહેબ મંદિર નથી જતો 25 વર્ષ થયા, સમજણો થયો ત્યારથી. પણ સવારે 5:30 વાગે કસરત કરવા જવું ને એટલે પેલા મારી બાના રૂમમાં જવું, ડોસીને પગે લાગવું, 2 પગે બિલકુલ સાક્ષાત ભગવાન માતાજીને, અને પછી દિવસ, અને અત્યારે રાત્રે 12 વાગે જવું, 2 વાગે પહેલા ડોસીને રૂમમાં જવું, એને પગે લાગવું, ભગવાન મારે તારું કોઈ કામ નથી દોસ્ત. જે મા બાપને ઝૂકે છે ને, દુનિયામાં કોઈના બાપની તાકાત નથી કે એને કોઈ ઝુકાઈ શકે બોસ. આ તમને ખબર નથી. અને એમાંય જો આપણા કારણે આપણા મા બાપની આંખમાં આંસુ આવી ગયા ને બોસ, લખી રાખજો આ બ્રાહ્મણના શબ્દો, નર્કમાં જગ્યા નહીં મળે. મા બાપ આપણે લઈ જાઓ યાર, ચોકલેટ કિટકેટ 20 રૂપિયા લઈ જાઓ ને ડોસી માટે, ખુદ ભાઈ ચમ લાવ્યો, ભાઈ મજા, આજે ધંધો થઈ ગયો, કોઈ થયું ના હોય.
હું હમણાં એની માટે 6,000ના ચપ્પલ લઈ ગયો અમેરિકાથી. યાર મેં તું ડોસી માટે લઈ ગયું તો જોઈને મને કે બહુ મોંઘા છે. મેં તું 700 ના આયા, 6,000 તો કહેવાય નહીં. તો પણ કે ના મોંઘા લાગે. મેં તું ડિસ્કાઉન્ટ હતું પછી 470માં મળ્યા. તો કે હા તો બરાબર છે. ખાલી મા બાપ ચાહે છે કે મારો છોકરો છેતરાય નહીં, બાકી બધા જ છેતરમાં બેઠા છે, કરી જ નાખવા બેઠા છે. તમે 12 વાગે જશો તે પેલા પૂછે ભાઈ ખાધું? એટલે ડોસી 12 વાગે ખાધું જોઈએ. સાહેબ કદી દુઃખી કરશો નહીં, ગમે તે થાય. અને તમારા મેઇન હોલમાં મા બાપનો ફોટો હોવો જોઈએ, તમારી ઓફિસમાં મા બાપનો ફોટો હોવો જોઈએ. અને મંદિર ભગવાનની હોય ચાલશે બોસ. ભગવાનના જે ફોટા તમે રાખો છો ને દુનિયાને બતાવવા રાખો છો, પણ મા બાપનો રાખજો. હું મારી પાછળ મારી બાનું નામ લખાવું છું, સંજય મેનાબેન રાવલ. મારું ઓડિટોરિયમ છે તો મેનાબેન ઓડિટોરિયમ. એક અભણ સ્ત્રી સંજય રાવલ પેદા કરી શકે. સાહેબ વિચાર તો કરો તમે, જે સ્કૂલ નથી ગઈ એ સંજય રાવલને પેદા કરી શકે. આ મોબાઈલ બી રાખું છું, મારી બા જીવે છે, જેતા ડોસી ગીદાર ફોન રાખવો જ નહીં, કોઈનું કામ જ નહીં. આપણે આ બેન સેમિનાર કરવો છે, હોશે ગમે ત્યાંથી છે લેન્ડલાઈન ઓફિસના નંબરો. ક્યાં છો ક્યાં છો? ઠોકાઈ જશે ભાઈ, હું છે આખો તમારો વાંક નથી, પણ સાલા સ્કૂલોમાં બધું ઊંધું ભણાયું છે. ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન. લગ્ન કરવા પાકિસ્તાન જવાનું? હું જો ગુજરાતનો સીએમ થયો ને, થવાનો જ છું, નક્કી છે. ખાલા ધ્યેય ઊંચો રાખવો. તો પેલું પ્રતિજ્ઞાપત્ર કાઢીને પેલું લાવવું છે, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. સાહેબ કારણ વગર ડોસી ડોસા માટે કંઈક લઈ જાઓ બોસ, ચપ્પલ, ધોતિયું, શર્ટ, બટ 10 એમને 5,000 બહુ થઈ ગયા વર્ષે. પણ યાદ કરી, મારા ફાધર બીડી પીતા, હું બીડી લઈ જતો હોટલમાંથી પગાતા ને પછી ધીરે ધીરે છોડાવી દીધી મેં એમને સમજાય અને તેમ છોડી દીધી. એક જ દિવસે 20 વર્ષથી પીતા હતા. મને કે ભાઈ વાત સાચી. મેં તો કાકા જતા રહેશો બાપુજી? મેં કીધું હા. મેં તો તમે પીઓ, અમને બી ઈચ્છા થાય. મેં કીધું અમે છે શું, તો છોડી દીધી કાકાએ. મા બાપને દુઃખી કરવાની બોસ. મેં 15 બિઝનેસ કર્યા ને, સેલિબ્રિટીઓ ઉભી હોય, રિબિન કોણ કાપે? મારી બા. હાલા પૈસા હું ખર્ચું ગોમ રિબિન કાપે? સેલિબ્રિટી રૂપિયા તો મેં ખર્ચ્યા છે અને આપણે બધા ગૌરવ લઈએ. અમારે ત્યાં પેલો એક્ટર આવ્યો હતો, એટલે પણ એના બાપાનું છે. આપણા મા બાપને ઊભા રાખવાના, દુનિયા ઊભી રહે. અને એ જે દ્રશ્ય હોય છે ને, ભગવાન ઉપરથી પુષ્પો વરસાવે, તમને ખબર નથી બોસ. ભગવાન પુષ્પો. આપણે માલ વેચવો છે, માલ બદલાય ના એની ચિંતા. આ બધું કરવાનું કરતા આ કરો એટલે પેલું ઓટોમેટિક થશે. પપ્પા મમ્મી જીવતા હોય તો લઈ જાઓ એમને. આ અમેરિકા લોકો મા બાપને કેમ લઈ જાય? છોકરા રાખવા. સાલા પહેલા તમારા પીછવાડા ધોવે, હવે તમારી ઓલાદના પીછવાડા ધોવે. નરકમાં જશો. આવું કરવું નહીં. આપણે તો પાલનપુરમાં 3 વર્ષ સંડાસ બાથરૂમ સાફ કરે, કીધું અમેરિકાજી શું કરવા? અત્યારથી એ જ કરે છે. પછી અહીંયા બોટલ લઈને ફરે, વેરી ડર્ટી. સાલા અહીંથી જ ગયો છે તું ભાઈ. હું તો અમેરિકા જઉં 20 દિવસમાં તો ડિપ્રેશનમાં આવી જાઉં. ક્યાંય પાનની પિચકારી નહીં, ક્યાંય ગંદકી નહીં, ભિખારી નહીં, લારીઓ નહીં. આ શું ના ચાલે? ચાલ પાછા. જેવી છે મારી માં છે ભાઈ, જેવી છે. એટલે માતૃભાષા, અંગ્રેજીનો બહુ વહેમ રાખવો નહીં. અંગ્રેજી ભાષા જે હોશિયારી નથી. ગમે તેવું કૂતરું પાછળ પડે તો હેડ હેડ આવે કે ગો ગો આવે? ગો ગો આવે. પેલા ધોળિયાને ગુજરાતી ના આવડે, આપણે અંગ્રેજી ના આવડે, બે હરખા. પણ ભાઈ જે અંગ્રેજી તો દાટ વાળ્યો છે. અને એમાં આપણી ગુજરાતી મમ્મીઓ તો જે બોલે, બેટા લેગ્સ ફોલ્ડ કરી દે, પલોઠી મારી ને તો આવું કેવો. અને મારી મા એને કે પલોઠી વાળા. માતૃભાષા, મા અને માતૃભૂમિ, આ 3 માટે જે જીવે ને એને જીવનમાં કદી વાંધો ના આવે. હે ને? આપણી ભાષા, તમે કચ્છી હો તો કચ્છી આવડવી જ જોઈએ. તમે જે કમ્યુનિટી, તમારી દેશી ભાષા, જે તમારી મા બોલતી હતી એ તમારી ભાષા. બીજી 10 ભાષા શીખો, એમાં કંઈ વાંધો નથી. એટલે મા બાપને દુઃખી કરવાની અને મા બાપને પગે ના લાગો તો તમારી ઈચ્છા, પણ એવું કોઈ કામ નહીં કરવું કે આપણા મા બાપને કોઈને પગે પડવા જવું પડે. એવું કામ કરવું નહીં કોઈ, ગમે તે. આજે આપણે ફાર્મામાં એક આવો ઠરાવ કરીએ. આજે કરીએ સાહેબ એક ઠરાવ કે આજથી આપણે બધા જ આપણા મા બાપને પગે લાગીશું. અથવા ગુજરી ગયા હોય તો ફોટા, તમારા છોકરાઓને કહેતા નહીં, તમે ખાલી લાગજો.
એ તમને લાગશે. કહેવાની જરૂર નથી, આ પ્રોસેસ છે. એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ. અચ્છા, સાસુ સસરા નહીં લાગવાનું, તું મારા પપ્પાને લાગ, મારા પપ્પાને કોણ લાગશે? ના, એ નહીં થાય સંજયભાઈ. એક ભાઈ તો ઉભા થઈ ગયા, वो नहीं होगा. अरे पर मैं तो पर तुमने बोला ना कि सबको करना है. गुस्से થઈ ગયો માણસ. મેં તો તમને એક સારી વાઇફ તો હા કે वो बात તો મેં એટલે લાગજે, લાગ ને ભાઈ. જુઓ, હપસીઓ હોય ને એ કાળા ભગવાન બનાવે, આપણે ધોળા બનાવે. પેલા ત્યાં લંડનમાં ત્યાં લાંબા બનાવે, ત્યાં દાઢીવાળા બનાવે. જેવો માણસ એવો એને ભગવાન બનાવ્યો. એને કલ્પના કરી, એ કહેતો ક્યાં ફોટો હતો, કોઈ ચિત્ર, કલ્પનાઓમાં માણસે. આપણે કોઈનો વિરોધ નથી, પણ બધું જુદી વાત છે. પણ મા બાપથી મોટો કોઈ દેવ નથી, મા બાપથી મોટું કોઈ પૂજનીય નથી. તમે અમેરિકા જાઓ ને, કોઈ ધોલિયાને પૂછો ને, તેના ફેમિલી 3-4 છોકરા હોય તો આપણે કહીએ કે આ કોણ છે? ધીસ ઇઝ માય સેકન્ડ વાઇફ, થર્ડ હસબન્ડ ડોટર. બધું બોલ લખવા દે. અને આપણે તો 5 આપણા. હે ને? આ સારી તાકાત હતી. એટલે મા બાપથી મોટો દેવ. જો તમારે સક્સેસ થવું છે ધંધામાં, ચડાવ ઉતાર આવશે પણ તમે થાકશો નહીં. થોડી વાર ડોસા જોડે બેસશો ને, મજા આવી જશે. એમને સામે નહીં બોલે. જે ગાડા છે, મારી બા એટલા સવાલ પૂછે, ગાણો થઈ જાય માણસ. ક્યાં જાય છે? તૈયારથી નીકળ્યું એટલે એની મસ્ત ચેર છે હોલમાં જ. ક્યાં જાય છે? મેં કીધું સેમિનાર છે. કોનો સેમિનાર છે? મેં કીધું પટેલ સમાજ. કયા ગામમાં છે? મેં કીધું અહીં છે, આટલા વાગે છે ને આટલા વાગે પૂરો થશે એટલે હું આટલા વાગે ઘેર આવીશ. તો પહેલાંથી નથી કહેવાતું? અમે એટેક આવી જાય. એટલે નાનપણમાં એવા ચૂંટલા ભરેલા યાદ આવી જાય. પણ એ ગરીબીમાં ભલે 3 કાજુ આપે, પણ સૌથી પહેલા કાજુ સંજય રાવલના ખિસ્સામાં હોય. આટલું ટોપરાનો ટુકડો હોય, નારિયેળની કાચલી આવે, 4 ટુકડા કરીને રોજ થોડું થોડું આપે, પણ કહે બેટા ભગવાન સારા દિવસ લાવશે. આ મા બાપને આપણે દુઃખી કરીએ ના ચાલે બોસ. તમે ગમે એટલા પૈસા આવશે ને, જતા રહેશે બોસ. આ મુકાબેન બધા કેવા કોકિલાબેનને લઈ લઈને ફરે છે, સમજી ગયા છે કે આ જ છે. સૌજીભાઈ ધોળકિયા બધા એમના પપ્પા માળા કરતા હાથે જ હોય કે પાવર હાઉસ આ જ છે. સમજી જજો.